મિત્રો, જો તમે ભણેલા હોય અથવા હાલમાં તમારા બાળકો અત્યારે ભણતા હોય તો એમને સરકાર તરફથી ઘણી બધી અલગ અલગ પ્રકારની સરકારી શિષ્યવૃત્તિ મળતી હોય છે। પણ મિત્રો, શિષ્યવૃત્તિ માત્ર સરકાર જ નથી આપતી, કોઈ પ્રાઇવેટ સંસ્થા પણ આપે છે। હા મિત્રો, બરાબર સાંભળ્યું। આપણે આ વિડીયોમાં એ જ વાત કરવાના છીએ કે એક પ્રાઇવેટ સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે। તો મિત્રો, અરવિંદ ફાઉન્ડેશન સંસ્થા દ્વારા લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓને લેપટોપ ખરીદવા માટે શિષ્યવૃત્તિ આપે છે। તો મિત્રો, આ વિડીયોમાં આપણે આ શિષ્યવૃત્તિ વિશે તમામ માહિતી જાણવાના છીએ, જેમ કે કયા વિદ્યાર્થીઓને કેટલી શિષ્યવૃત્તિ મળે છે, આ શિષ્યવૃત્તિ લેવા માટે વિદ્યાર્થીની શું લાયકાત રહે છે, એટલે કે કયા વિદ્યાર્થીઓ આ શિષ્યવૃત્તિ માટે અરજી કરી શકે છે, અરજી કરવા માટેના ડોક્યુમેન્ટ્સ કયા જોઈશે, અરજી ફોર્મ ક્યાં ભરવાનું અને આ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ શું રહેશે, એવી તમામ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ। એ પહેલા મારી એક વિનંતી છે કે તમે આ વિડીયો વધુમાં વધુ શેર કરજો, કે જેથી કોઈ જરૂરિયાતમંદ વિદ્યાર્થી એના વાલી સુધી આ વિડીયો પહોંચે, એને આ જાણકારી મળે અને એને આ શિષ્યવૃત્તિનો લાભ મળી રહે। એ માટે વિડીયોને લાઇક કરીને શેર કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। મિત્રો, આ અરવિંદ ફાઉન્ડેશન અરવિંદ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા શરૂ કરવામાં આવેલ છે અને આ અરવિંદ પ્રાઇવેટ લિમિટેડ કંપની ભારતની મોટામાં મોટી ટેક્સટાઇલ કંપનીઓમાંની એક છે। આ કંપની ખાસ કરીને ડેનિમ અને શોર્ટિંગ ફેબ્રિક્સ માટે જાણીતી છે, એટલે કે કાપડ ઉદ્યોગમાં આ કંપની પ્રખ્યાત છે। અને મિત્રો, નવાઈની વાત એ છે કે આ કંપની એક નોન પ્રોફિટ સંસ્થા છે, એટલે કે આ કંપનીમાં જે પણ પ્રોફિટ થાય છે એ શિક્ષણ કાર્યોમાં, ગામડાના વિકાસમાં, પર્યાવરણનું જતન કરવામાં અને સામાજિક કાર્યોમાં આ બધું પ્રોફિટ જાય છે। તો મિત્રો, આ સેવાઓમાંથી જ શિષ્યવૃત્તિ આપવામાં આવે છે। વિદ્યાર્થીઓને લેપટોપ લેવા અથવા આગળ અભ્યાસ કરવા માટે ₹40,000 સુધીની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે। તો આ શિષ્યવૃત્તિ લેવા માટે કયા વિદ્યાર્થીઓ અરજી કરી શકે છે એની વાત કરીએ તો મિત્રો, આમાં 11-12 ભણતા હોય એવા વિદ્યાર્થીઓ, આર્ટ્સ, કોમર્સ, સાયન્સ કોઈ પણ પ્રવાહ હોય અરજી કરી શકે છે। ITI કરેલું હોય, ડિપ્લો કરતા હોય, ગ્રેજ્યુએટ હોય કે પછી પોસ્ટ ગ્રેજ્યુએટ જેવા તમામ વિદ્યાર્થીઓ આ શિષ્યવૃત્તિ માટે અરજી કરી શકે છે। વિદ્યાર્થી જે પણ સ્કોલરશિપ માટે અરજી કરે છે, જેમ કે વિદ્યાર્થી 11મું ભણતો હોય, એમને ગયા વર્ષે એટલે કે ધોરણ 10માં ઓછામાં ઓછા 50% મેળવેલ હોવા જોઈએ। તો આ 50% ગુણનો નિયમ બધા માટે છે। એકમાત્ર ITIમાં 35% હોય તો ચાલશે। ત્યારબાદ કુટુંબની વાર્ષિક આવક ₹5 લાખથી ઓછી હોવી જોઈએ। વિદ્યાર્થી SC, ST, OBC, જનરલ અથવા EWS જાતિમાં આવતા હોય એવા તમામ વિદ્યાર્થીઓને આ શિષ્યવૃત્તિ મળવાપાત્ર છે। હવે મિત્રો, કે કયા વિદ્યાર્થીઓને કેટલી શિષ્યવૃત્તિ મળે છે એની વાત કરીએ તો મિત્રો, જે વિદ્યાર્થી ધોરણ 11-12માં ભણતા હોય એમને 5,000 શિષ્યવૃત્તિ આપવામાં આવે છે। ત્યારબાદ ITIના વિદ્યાર્થીઓને પણ 5,000 આપવામાં આવે છે। ત્યારબાદ જે વિદ્યાર્થીઓ ડિપ્લોમા કરતા હોય અથવા ANM અથવા GNM નો કોર્સ કરતા હોય એમને ₹15,000ની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે। ત્યારબાદ જે વિદ્યાર્થીઓ કોલેજ કરતા હોય એમને 10,000થી 20,000 આપવામાં આવે છે અને એ કોર્સ પ્રમાણે આપવામાં આવે છે। ત્યારબાદ જે વિદ્યાર્થીઓ પોસ્ટ ગ્રેજ્યુએશનમાં હોય એમને ₹30,000 સુધીની શિષ્યવૃત્તિ મળે છે। ત્યારબાદ જે વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગ કરતા હોય એમને ₹40,000 શિષ્યવૃત્તિ આપવામાં આવે છે। ત્યારબાદ મિત્રો, કે આ શિષ્યવૃત્તિ માટે ફોર્મ ભરવું હોય તો કયા દસ્તાવેજની જરૂર પડે એ જોઈએ તો એમાં આધાર કાર્ડ, સરનામાનો પુરાવો, જેમાં ચૂંટણી કાર્ડ હોય તો એ, અથવા રેશન કાર્ડ અથવા લાઇટ બિલ, ત્યારબાદ પાછલી શૈક્ષણિક માર્કશીટ, આવકનો દાખલો, બેંકની પાસબુક, એડમિશન લેટર, ચાલુ વર્ષની ફીની રસીદ, ત્યારબાદ બોનોફાઇડ સર્ટિફિકેટ અને પાસપોર્ટ સાઇઝનો ફોટો। તો આટલા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે। હવે મિત્રો, કે આમાં અરજી કેવી રીતના કરવાની તો મિત્રો, આમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે। વિદ્યાસારથી વેબસાઇટ ઉપર આ ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે। આ વેબસાઇટની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। વિદ્યાર્થી જાતે જ આમાં ફોર્મ ભરી શકે છે। આમાં ફોર્મ ભરવાની કોઈ ફી નથી, જો વિદ્યાર્થીને જાતે આવડે તો, નહીં તો પછી જ્યાં ઓનલાઈન ફોર્મ ભરતા હોય ત્યાં જઈ ભરાવી શકો છો। અને મિત્રો, આમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 31/1/2024। હવે મિત્રો, કે પસંદગી પ્રક્રિયા શું રહેશે તો મિત્રો, અરજી કર્યા બાદ તમારા દસ્તાવેજની ચકાસણી થાય છે। ત્યાર પછી વિદ્યાર્થીના કુટુંબની આવક અને વિદ્યાર્થીના માર્ક્સ પર પસંદગી થાય છે। જે વિદ્યાર્થીને વધારે માર્ક્સ હશે એનું નામ પહેલા મુકાશે અને એ સિવાય જે વિદ્યાર્થીઓ કાલોલ તાલુકાથી હોય, સાણંદ તાલુકામાંથી આવતા હોય અને ખેડા જિલ્લામાંથી આવતા હોય તો એવા વિદ્યાર્થીનું નામ પહેલા આવશે। તો મિત્રો, જે પણ લોકો અમદાવાદ બાજુના હોય એ લોકો આ વિડીયોને શેર કરજો, તમારા આજુબાજુ રહેતા લોકોને મોકલજો અને યોજનાની પૂરેપૂરી માહિતી માટે આ વેબસાઇટની મુલાકાત લો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે।